નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું કન્ફ્યુઝન પોઈન્ટના આ વિડીયોની અંદર। તો ચાલો આપણે આ વિડીયોનો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ। તો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ છે વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો વિશ્વ બેંકની સ્થાપના 1945 ના રોજ થઈ હતી। તેવી જ રીતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના પણ 1945 ના રોજ થઈ હતી। ત્યાર પછી તેવી જ રીતે ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના પણ 1945 ના રોજ થઈ હતી। તો આ ત્રણેય કન્ફ્યુઝન પોઈન્ટની અંદર ત્રણેયની સ્થાપના 1945 ના રોજ થઈ હતી। વિશ્વ બેંકની સ્થાપના 1945 ની રોજ, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના 1945 ના રોજ અને ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપના પણ 1945 ના રોજ થઈ હતી। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો આ કન્ફ્યુઝન પોઈન્ટ મહત્વનો છે, કારણ કે આની અંદર આપણે ઘણી વખત ભૂલ ખાઈ જતા હોય છે। તો હાઇડ્રોમીટર પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે। તેવી જ રીતે હાઇગ્રોમીટર, તો હાઇગ્રોમીટર એ હવામાં રહેલા ભેજ માપવાનું સાધન છે। ત્યાર પછી જોઈએ તો હાઇડ્રોસ્કોપ વિશે વાત કરીએ તો હાઇડ્રોસ્કોપ એ સમુદ્રનું તળિયું જોવા માટે ઉપયોગ થાય છે। ત્યાર પછી જોઈએ તો હાઇગ્રોફોન, તો હાઇગ્રોફોન એ પાણીની અંદર અવાજનો વેગ માપવા માટે ઉપયોગ થાય છે। તો આની અંદર ખાસ ધ્યાન આપવું, હાઇડ્રોમીટર, હાઇગ્રોમીટર, હાઇડ્રોસ્કોપ અને હાઇગ્રોફોન, આની અંદર ઘણી વખત આપણે ભૂલ ખાઈ જતા હોય છે। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે રાણકી વાવ ક્યાં આવેલી છે? તો રાણકી વાવ પાટણની અંદર આવેલી છે। તેવી જ રીતે રણમલ ચોકી ક્યાં આવેલી છે? તો રણમલ ચોકી ઈડરની અંદર આવેલી છે। અને ત્યાર પછી જોઈએ તો રાણક દેવી મંદિર ક્યાં આવેલું છે? તો રાણક દેવી મંદિર વઢવાણની અંદર આવેલું છે। તો દોસ્તો આપણે આ વિડીયોની અંદર થોડાક કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરી અને આગળના નવા વિડીયો માટે ફરી વખત હાજર થશું થોડાક નવા કન્ફ્યુઝન પોઈન્ટ સાથે। તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા આ અમારો વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને અમારા વિડીયોને વધારે શેર કરવા વિનંતી। ખૂબ ખૂબ આભાર।